વિદ્યાનગરમાં સીવીએમ વિશ્વવિદ્યાલય દ્વારા ફૂટબોલ પ્રતિભા શોધનો પ્રારંભ 300થી વધુ ખેલાડીઓએ બતાવ્યું કૌશલ્ય। ચરોતર પ્રદેશના વિદ્યાનગરમાં સીવીએમ વિશ્વવિદ્યાલયના ઉપક્રમે ફૂટબોલ રમતની શ્રેષ્ઠ પ્રતિભાઓને પીછાણવા માટે એક વિશેષ ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રતિભા શોધ કાર્યક્રમમાં આણંદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ઉત્સાહી ખેલાડીઓ ઉમટી પડ્યા હતા। વિશ્વવિદ્યાલયના રમતગમત મેદાન પર આયોજિત આ પ્રક્રિયા દરમિયાન ખેલાડીઓની શારીરિક ક્ષમતા, રમતની તકનીકી સમજ અને મેદાન પરની સંકલનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। આ પ્રકારના આયોજનથી સ્થાનિક સ્તરે ફૂટબોલ રમતને નવું બળ મળવાની અપેક્ષા સેવાઈ રહી છે। આ શિબિરના મહત્વનું વિશ્લેષણ કરતા રમતગમત નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે પાયાના સ્તરથી જ ખેલાડીઓની પસંદગી અને તેમને યોગ્ય તાલીમ આપવી એ રાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવા માટે અનિવાર્ય છે। ચારુતર વિદ્યામંડળ દ્વારા લેવામાં આવેલી આ પહેલ માત્ર શૈક્ષણિક સંસ્થા પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર રાજ્યના ફૂટબોલ જગત માટે આશાનું કિરણ બની છે। પસંદગી પામેલા તેજસ્વી ખેલાડીઓને વિશ્વવિદ્યાલય દ્વારા અદ્યતન માળખાગત સુવિધાઓ અને ઉચ્ચ કક્ષાનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે, જે તેમના વ્યાવસાયિક રમત પ્રવાસમાં માઇલસ્ટોન સાબિત થશે। Designed our program to look at the psychological architecture, looking at performance and understanding the inner game versus the outer game, and how we plan to introduce this into our programs moving forward to help not only the players but to help the parents, help the coaches, the managers, and everybody involved in the stakeholders of the clubs and of the regions. That અહીંયા અત્યારે 300 છોકરાઓ તાલીમ લઈ રહ્યા છે અને ગ્રાસરૂટ લેવલથી તે પ્રોફેશનલ ફૂટબોલ સુધી કેવી રીતે સ્ટુડન્ટ્સ જઈ શકે, અહીંના એકેડમીના છોકરાઓ કેવી રીતે આગળ વધી શકે એનું ટોટલ એમને અહીં ડાયરેક્શન આપવામાં આવે છે। અને એક આપણા ચરોતરમાં, આપણા ગુજરાતમાં આપણો ખેલાડી ઇન્ટરનેશનલ લેવલ પર યુરોપિયન ક્લબમાં કેવી રીતે રમી શકે એના માટેનું અત્યારથી એક ફાઉન્ડેશન ચાલુ કર્યું છે।